નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડુંગરાણી શૈલેષ મંગલમૂર્તિ વિદ્યાલયની અંદર તમારું સર્વનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. ધોરણ 12 ચેપ્ટર નંબર 4 લેક્ચર નંબર મિત્રો 3 ની અંદર આજે આપણે બાયો સાવરના નિયમની વાત કરવાની છે મિત્રો. બરાબર છે, બાયો સાવર નો નિયમ. મિત્રો બાયો અને સાવર એ બે સાયન્ટિસ્ટો હતા. ઓસ્ટ્રેલિયાના અવલોકનની ખબર પડ્યા બાદ થોડાક જ સમયની અંદર બાયો સાવર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહને લીધે જે કઈ અસર ઉત્પન્ન થાય છે, એટલે કે આપણે ચુંબકીય ક્ષેત્રની મિત્રો જે અસર ઉત્પન્ન થાય છે તેની મહત્વની શોધ જે છે એ બાયો સાવર નામના વૈજ્ઞાનિકે કરી નાખી હતી કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે કેટલું ઉત્પન્ન થાય છે. બરાબર છે મિત્રો, આપણે એક વાત કરીએ કે આપણે વિદ્યુત ક્ષેત્ર E બરાબર KQ ડિવાઇડ બાય R સ્ક્વેર, અને જો સદિશ હોય તેની દિશા R1 ની દિશા. રેડી કે નહીં મિત્રો? આ રીતે જે છે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ મળે છે કે જે વિદ્યુત ભાર Q ના કારણે ઉત્પન્ન થાય છે એ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. હવે મિત્રો આપણે જે છે પ્રવાહના લીધે જે કંઈ ઉત્પન્ન થાય છે I ના કારણે એ આપણે જે છે મેળવવાનું છે. તો એ મેળવવા માટે આપણે શું કરવું પડશે? તો એની ચર્ચા જે છે બાયો સાવર નામના વૈજ્ઞાનિકે કરી હતી. એટલે કે ઘણા એમ થાય કે સાહેબ બે જ નામ છે, બાયો સાવર નહીં. તો મિત્રો બાયો અલગ સાયન્ટિસ્ટ છે અને સાવર જે છે અલગ વૈજ્ઞાનિક છે મિત્રો. સાયો નહીં પણ સાવર, એટલે કે બાયો એન્ડ સાવર એવા બે સાયન્ટિસ્ટોએ થોડાક જ સમયની અંદર ઓસ્ટ્રેલિયાના અવલોકન બાદ એક મહત્વની શોધ કરી હતી. એની પહેલા મિત્રો વાત કરી દઈએ કે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર મિત્રો બે એકબીજા સાથે કનેક્ટેડ છે. આપણે કહીએ ને કનેક્ટ ઈચ અધર, એની જેવા છે. એકબીજા ઉપર આમ તમે વિચારો ને તો બે એક જેવું જ લાગે તમને. જો તમને મિત્રો વિદ્યુતના ચેપ્ટરો વ્યવસ્થિત રીતે ફાવી જાય, એક્ઝેક્ટલી આમ ક્લિયરન્સ થઈ જાય, તો મિત્રો તમને ચુંબકના ચેપ્ટરની અંદર બહુ વાંધો નહીં પડે. પરંતુ જો વિદ્યાર્થી મિત્રો તમને વિદ્યુતના નહીં ફાવે એટલા બધા, તો ચુંબકની અંદર થોડીક તકલીફ થશે ભાઈ. બરાબર છે? તો મિત્રો આપણે બાયો સાવરના નિયમની ચર્ચા કરીએ તો બાયો સાવર નામના વૈજ્ઞાનિકે મિત્રો શેની માટે વાત કરી હતી? તો બાયો સાવર નામના વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહ ખંડના લીધે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરી હતી મિત્રો. પહેલા તો કે વિદ્યુત પ્રવાહ ખંડ શું છે મિત્રો? કોઈ પણ ખંડ જે છે શું છે તમને હમણાં વાત કરી દઉં, આપણે થોડુંક જોઈ લઈએ. બરાબર છે? પેલા મિત્રો અનિયમિત આકારનો એને એક વાહક તાર લીધો ખાસ. એનો જે પ્રયોગ હતો એની અંદર અનિયમિત આકારનો, તમે મિત્રો અનંત લંબાઈનો પણ લઈ શકો. મિત્રો આપણે એવું જોયું હમણાં ઓસ્ટેડના અવલોકનની અંદર કે કોઈ પણ વાહક પદાર્થ હોય એમાં વિદ્યુત ભારની ગતિના લીધે પ્રવાહનું નિર્માણ થાય. બરાબર છે? એ પ્રવાહ જે છે એ શું નિર્માણ કરે? તો એની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, એટલે કે મેગ્નેટિક ફિલ્ડ જેને આપણે કહીએ છીએ. બરાબર છે? એ ઉત્પન્ન કરશે, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સાંકળ છે એની બાજુમાં. એની અસર કેટલા અંતર સુધી હોય એ પણ આપણે અત્યારે મિત્રો જોવાનું છે. એની અસર જે છે મિત્રો ઘણા અંતર સુધી ફેલાયેલી હોય છે. એ બધી ચર્ચા આપણે છે જ તે. બરાબર છે? હવે એની જે ચર્ચા છે કોની? બાયો સાવરની. તો એને એક વાહક તાર અનિયમિત આકારનો, હું પણ મિત્રો અહીંયા ધારી લઉં છું કે આવો એક વાહક તાર છે અનિયમિત આકારનો. કેવો લાગે તમને? લાગે નાગદા જેવો છે. બરાબર છે? સાપ જેવો આકાર આપણે અહીંયા આપ્યો છે વાહક તાર. બરાબર છે? અનંત લંબાઈનો કહી દઈએ. પછી મિત્રો એક કામ કરીએ કે આની અંદરથી મિત્રો પ્રવાહ જે છે I પસાર થાય છે. સપોઝ આની અંદર મિત્રો વહેતો પ્રવાહ જે છે હું I લઈ લઉં છું કે અહીંથી સપોઝ આ રીતે ઉપર આમ પ્રવાહ જાય છે. બરાબર છે? એમાં તમને કઈ વાંધો હોવો જોઈએ. હવે આ અનિયમિત આકારનો વાહક તાર છે, એટલે મારે નિયમિત આકાર જેવો એને કરવો હોય, એક થોડો ટુકડો હું લઈ લઉં તો આકાર એનો એક સરખો જેવો થઈ શકે. એટલે કે હું આ વાહક તારને આમ નાના ટુકડામાં વિભાજિત કરવા, ઝીણા એટલે કે ઝીણા ટુકડામાં. અને નિયમિત કરવા માટે હું કરીશું? ઝીણા ટુકડામાં હું વિભાજિત કરીશું. હવે ધારો કે મારે એક અહીંયા આવો એવો હાવ ટુકડો જે મળે છે, હાવ સૂક્ષ્મ ટુકડો મિત્રો. સૂક્ષ્મમાં કરવાનું કારણ એવું છે કે બધા ટુકડા જે છે ને એ સરખા લંબાઈના થઈ જાય. ત્યારે જે છે એની લંબાઈ જે છે
L લંબાઈનો આપણે લઈએ સપોઝ આખો, બરાબર છે. તો હું સૂક્ષ્મ ટુકડા લંબાઈ કેટલી મને તમને બધાને ખબર છે. સૂક્ષ્મ કરો એટલે શું થઈ જાય? આ L લંબાઈનો ટુકડો dl થઈ જાય, બરાબર છે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો આ જે છે dl ટુકડો છે. હાલો dl લંબાઈનો એટલો એવો ટુકડો છે, આપણે અહીંયા બતાવીએ કે આ ટુકડાની લંબાઈ જે છે ટુકડાની લંબાઈ dl થાય. રેડી થઈ ગયું મિત્રો? ઓકે. આ ટુકડો જે છે આવડો એવો, એની લેન્થ જે છે એટલે કે મિત્રો લંબાઈ જે છે આપણે કેટલી લઈ લીધી? માત્ર ને માત્ર L લઈ લીધી. આમાં કોઈ L આખા નહીં હતી તો એટલે કેટલે સૂક્ષ્મની તો dl લેવાય, તમને ખબર પડી ગયા. ઓટો વાત થઈ ગઈ પૂરી, આપણે કમ્પ્લીટ આ થઈ ગઈ. તો મિત્રો બીજું કાર્ય કરીએ આપણે કે ટુકડાની લંબાઈ જે છે dl થઈ ગઈ. હવે આપણે એમ પણ કહી શકીએ મિત્રો, આની અંદર શું કહી શકીએ જોજો તમે, હવે વિચારજો. આનો મારે પ્રવાહખંડ જોઈએ છે મિત્રો, ખાસ શું જોઈએ છે? પ્રવાહખંડ. હું ધારી લો કે dl થાય, આપણે આને કહી દઈએ પ્રવાહખંડ મિત્રો. હવે મિત્રો પ્રવાહખંડ તમારે યાદ જ રાખવાનું છે કે dl જેટલી લંબાઈમાંથી પસાર થતો પ્રવાહ જો I હોય તો એનો પ્રવાહખંડ મિત્રો જે છે કેટલો થાય? dl થાય. બસ બીજું એમાં કાંઈ નહીં, એમાં નવીન કાંઈ છે નહીં. તમને જે વખત કહું છું કે dl જેટલી લંબાઈમાંથી પસાર થતો પ્રવાહ આ દેખાય છે આપણે, આમાં કેટલો પસાર પ્રવાહ થાય? તો મિત્રો બધામાં પસાર થતો પ્રવાહ I થશે, એ કઈ di નો થઈ જાય. આપણે એમ કહીએ કે dl જેટલી લંબાઈમાંથી પસાર થતો પ્રવાહ જો I હોય તો આપણે શું કહીએ કે તો તેનો પ્રવાહખંડ dl થાય. સદિશ સ્વરૂપે આપણે બતાવીએ મિત્રો. સદિશ લંબાઈ તમને ખબર છે, લેન્થ તમે સદિશ લઈ શકો છો, બરાબર છે? તો મિત્રો dl જેટલી લંબાઈમાંથી પસાર થતો પ્રવાહ જે છે I હોય, I સદિશ નથી એટલે આપણે સદિશ સ્વરૂપે નહીં બતાવીએ. તેનો પ્રવાહખંડ dl થાય. આ રીતે મિત્રો તમે કોઈ પણ નો પ્રવાહખંડ લઈ શકો. તો એવું કઈ નથી. ધારો કે તમારે જે છે આવો તાર છે અથવા તો આવું કઈક પદાર્થ છે, આ x લંબાઈનો છે, અનિયમિત આકારમાં હોઈ સપોઝ આમ આ રીતનો આમ કઈક અનિયમિત આકાર છે, આમ મારે એને નાના નાના ટુકડામાં વિભાજિત કરવો આ x ને આખાને લંબાઈને. તો એ મિત્રો શું થઈ જાય? નાનો ટુકડો તો આ dx નો થાય કે નહીં? આવડો એવો તો અહીંયા દેખાય છે આટલો ટુકડો, એટલો એવો. તો મિત્રો આમાંથી પસાર થતો પ્રવાહ મિત્રો આ હોય તો આનો પ્રવાહખંડ શું થાય મિત્રો? તો એ સીધી વાત છે કે dx થાય. એવો સદિશ પૂરું થઈ ગયું. આ બીજું કઈ નવીન છે નહીં મિત્રો. પ્રવાહખંડ જે છે સદિશ રાખે છે. એટલે આપણે એમાં એવું છે કે સદિશ અને અદિશનો ગુણાકાર છે. અદિશ જે છે પ્રવાહ અને સદિશ જે છે dl, એનો મિત્રો શું છે? ગુણાકાર છે. એટલે પ્રવાહખંડ મિત્રો તમને આ રીતે મળી જાય. દેખાય તમને કઈ રીતે મળે? બહુ સીધી અને સાદી વાત છે મિત્રો, સહેલી વાત છે. હવે મિત્રો આપણે જે પ્રશ્ન છે તે મિત્રો આના લીધે એટલે dl મારે જો અહીંયા જોતો હોય પ્રવાહખંડ તો એ ક્યાં આવે? તો એ મિત્રો આના સ્પર્શકની દિશામાં એટલે આમ આવે, પ્રવાહ ઉપર જાય છે, અહીં સ્પર્શક આમ આવે. તો મિત્રો આ થઈ ગયો તમારો dl પ્રવાહખંડ. જો એ મિત્રો સદિશ છે એટલે તમે સદિશ સ્વરૂપે કેમ બતાવી શકાય? તમે તો અહીંયા દેખાય ને કે ટેબા જેવું, તો ત્યાં તમે આપો ને તો ત્યાં બહુ સારું પડે. અહીંયા ટેબું નથી, તમને તાણ જે છે ને આની કરતા ઉલટો આપ્યો છે. તમે આમ દોરો તો તમને કોઈ ના નહીં પડે. તમે તારે બહુ કાંઈ ખોટું નથી, આ સાચું જ છે. આ પોઈન્ટ આપણે કહી દઈએ, આ પોઈન્ટ ના લીધે એટલે આ પોઈન્ટ કહી દઈએ આપણે O આલો સમજો. હવે મારે મિત્રો O પોઈન્ટ ના કારણે ધારો કે અહીંયા પોઈન્ટ P છે, હું અહીંયા લઈ શકું, અહીંયા લઈ શકું, અહીંયા લઈ શકું, પણ આકૃતિ કેવી કઈ મોટી ફાફડા જેવી આપણે નથી કરવાની આકૃતિ. આપણે વિદ્યાર્થી મિત્રો આકૃતિ જે છે ખૂબ નાની રાખવાની છે. એટલે કે સપોઝ અહીંયા P લઈ શકાય, અહીંયા P લઈ શકાય, અહીંયા P લઈ શકાય, પણ એ બહુ વસ્તુ હાવ નાનું થઈ જાય. તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ P લઈ શકો, અહીંયા પણ P, અહીંયા તમે કોઈ પણ જગ્યાએ P પોઈન્ટ લઈ શકો. કે હવે પછી નક્કી કરવાનું કે હવે dl ના લીધે ના અથવા તો ને લીધે અથવા તો એના લીધે P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. મિત્રો ખાસ ધ્યાન આપજો. ખાસ તમારે મિત્રો dl પ્રવાહખંડના લીધે P બિંદુ પર ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. મિત્રો હવે તમને વસ્તુ હું કહી દઉં છું. એક સૂત્ર અહીંયા જે છે આપણી પાસે, ધારો કે આ d લઈએ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર, તો એ મિત્રો શું હોય કે dq બાય kq upon r સ્ક્વેર અનુસાર હોય અને r હોય કે નહીં? બરાબર છે. હવે અહીં ધ્યાન આપજો ખાસ મિત્રો. અહીંયા જે છે મિત્રો વિદ્યુત ક્ષેત્ર જે છે ત્રિજ્યાવર્તી દિશામાં જ હતું, એટલે આપણે કઈ બહુ ટેન્શન નહોતો પડતો. બરાબર છે. એક ખાસ ધ્યાન જો વિદ્યુત ક્ષેત્ર જે છે મિત્રો
આર છે આપણે ડોટ લેતા હતા તો એટલે ડોટ લેતા હતા, આપણે ક્રોસ લેતા નહોતા. પરંતુ એને એક્ઝેક્ટલી લંબ હોય મિત્રો, જે તમારો આર સદિશ હોય એને વિદ્યુત ક્ષેત્ર જો હોય ત્યારે લંબ હોત તો તમે કયો ઘટક લે? વિચારો સીધું જ તે આપણે ધોરણ નંબર 11 માં વ્યૂ જવાનું સદિશોના ચેપ્ટર ની અંદર. તો મિત્રો તમારે સીધો cos θ લેવો પડે, યાદ કરો, એટલે ક્રોસ ગુણાકાર કરવો પડે. સીધી વાત છે કે નહીં? જો લંબ હોય, ધારો કે આર આમ હોય, આ સપોઝ આર છે એન્ડ હું જે છે હવે ઈ આમ લઉં છું મિત્રો, આની બેની વચ્ચેનો એંગલ તમારે બનાવવા માટે આ બે સદિશનો શું કરવો પડે? ચોકડી ગુણાકાર નહીં પણ ક્રોસ ગુણાકાર કહેતા આપણે, જેને કહેતા હતા બે સદિશોનો સદિશ ગુણાકાર. અહીંયા એ દિશામાં છે મિત્રો, આપણે ડોટ ગુણાકાર કરતા હતા, યાદ હોય તો તમને એ ચેપ્ટરનું, બરાબર છે? થોડું ઘણું ઉપયોગ તો આપણે થાય જ, તે નાનો નાનો ઝીણો ઉપયોગ જેને કહેવાય ને એ કહેવાય મિત્રો, બરાબર છે? એટલે મિત્રો હું આ સૂત્ર શા માટે લખું છું? કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રો બે એકબીજાને કનેક્ટ છે. મેં તમને કીધું, જો તમને ચુંબકીય ક્ષેત્રનું જાણવું હોય બધું, તો તમારે વિદ્યુત ક્ષેત્ર વિશેની માહિતી તમને વ્યવસ્થિત રીતે હોવી જોઈએ. કે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ કયું આવે, તો મિત્રો એના ઉપરથી તમને ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મળે, બરાબર છે કે નહીં? વિદ્યાર્થી મિત્રો, આપણે આના લીધે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. એક તો વાત એ છે કે તમને બધાને ખબર છે, ધારો કે પ્રવાહ ઉપરની બાજુ એટલે અંગૂઠાનો તમે આમ મીટાવો. આપણે તમને મેં છેલ્લે જમણા હાથનો અંગૂઠાનો નિયમ કરાવ્યો હતો, બરાબર છે કે નહીં? તો એ અંગૂઠાનો નિયમ જે છે ચુંબકીય ક્ષેત્ર શોધવા માટેનો નિયમ છે. ક્યારે લખી નાખું? અંગૂઠાનો નિયમ જે છે એ નોંધમાં લખી આપણે, અંગૂઠાનો નિયમ કૌંસમાં જમણા હાથનો, એ આય હોય ત્યારે તેના લીધે બી એટલે કે ચુંબકીય ક્ષેત્ર જાણવા માટે છે. મિત્રો આની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે તમારે. જ્યારે તમારી પાસે કોઈ પ્રવાહ હોય ત્યારે તમારે મિત્રો બી મેળવવું હોય, સપોઝ કે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે કે ક્યાં છે, તો એની માટે મિત્રો જે છે આ નિયમ છે, કે જે કોનો નિયમ છે? જમણા હાથના અંગૂઠાનો નિયમ, બરાબર છે? જમણો હાથ રાખવાનો તમારે, મેં કીધું થમ્સ અપ ની રીતે આમ રાખશો તમે મિત્રો. પ્રવાહ ધારો કે ઉપરની બાજુ એટલે બ્લેક જે છે તમને દેખાય છે ને બૂચ ઢાંકણું, એ દિશામાં પ્રવાહ એટલે અંગૂઠોને આમ રાખો. અહીંયા કેમ રાખીએ? એવું કઈ નથી. ઘેરે ના કરી શકાય, કેમ કે ઘેરે જો તમે સ્વિચ શરૂ કરો, પ્રયોગ કરતા હો તો ન્યા તારને હાથ નહીં ગણો. આગળ આપણે જોયું કે પ્રવાહ ક્યાં છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, બરાબર છે? પણ અહીંયા તો આપણે નિર્જીવ વસ્તુ એ, કેમ કે અહીંયા તમે દોરો છો, એ બધું નિર્જીવ જ દોરશો ને, થોડું કઈ અહીંયા રિયલમાં પ્રવાહ પસાર કરાવશો. આ તો સમજવાની પદ્ધતિ છે, બરાબર છે મિત્રો? મિત્રો તમે પ્રવાહ જે છે એ ઉપરની બાજુ આમ રાખો એટલે આંગળા ક્યાં જાય? જો તો અંદર જાય. આ આંગળા મિત્રો અંદર ગયા એટલે કે પ્રવાહ અહીંયા મિત્રો ચુંબકીય ક્ષેત્ર મારા પી બિંદુ આગળ મેળવવું છે, એટલે અહીંયાથી આમ અંદરની બાજુ. એટલે મિત્રો અહીંયા છે ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. ધારો કે હું અહીંથી એનો સ્થાન સદિશ આ બિંદુનો કહી દઉં કે આ છે. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્ર મિત્રો કેમ આવશે? તો તમને ખબર પડી ગઈ કે આ છે આમ ગોળ સકડું થશે કે એવડું મોટું વાળો સપોઝ મેં દોર્યું છે, ટેક્સ્ટબુક વાળાએ દોર્યું હશે નહીં. આ સૂક્ષ્મ ખંડ છે મિત્રો, ડીલ જ લંબાઈ છે, તો ચુંબકીય ક્ષેત્ર ડી નહીં મળે તો કેટલું મળશે? ખાલી એવું મળશે મિત્રો, તો ડીબી મળશે કે નહીં? તો ડીબી ની દિશા મારે અહીંયા જાણવી છે, આ બિંદુ આગળ કેમ હશે? તો મિત્રો અહીંયા જુઓ તો અહીંયા જે છે પ્રવાહ ઉભે છે કે નહીં? ઉભે. તો અહીંયા રાખવાનો આ પોઈન્ટ આલો, તો આંગળા અંદર જાય છે, અંદર તરફ અહીંયા હશે કે નહીં? જો તો આ જે છે રિંગ આખી આમ થશે, આખી આમ ગોળ સકડું આમ રિંગ, બરાબર છે? તમને સમજાવું તો મિત્રો આ રિંગ જે છે બાયનો ભાગ આવો આવશે કે નહીં? અહીંયા તમે આમ રાખો કે અહીંથી આમ, એટલે મિત્રો અહીંયા સકડા હોય, આવા અનંત સકડા હોય. ઓ મિત્રો આ તમે વાત હમણાં કરીશું. અહીંયા ઉભી ચુંબકીય ક્ષેત્ર નહીં, આ તારના લીધે આમ લાંબા આમ બહાર ગયા જાવ એટલા અંતર સુધી ફેલાયેલું હોય છે. શું? તો ડીબી. પણ એ આપણે વાત કરીશું. તો આવું સકડ હોય મિત્રો, અહીંથી તમે અહીંયા જો તો આ બિંદુ અહીંયા આવે કે નહીં? આ પોઈન્ટ આગળ. તો અહીંયા તમારે ચુંબકીય ક્ષેત્ર જાણવું છે, તો મિત્રો ક્યાં હશે? તમારે શું દોરવાનો મિત્રો? સ્પર્શક દોરવાનો. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા મળી, પણ ચુંબકીય ક્ષેત્ર એ બિંદુ આગળ શોધવું હોય તો જો સમજો ખાસ, ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની દિશા, આ ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા કઈ રીતે? તો ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ આગળ એક્ઝેક્ટલી જોવે છે, એરો અહીંયા આવે કે નહીં? તો અહીંયા તમારે સ્પર્શક દોરો એટલે મિત્રો આમ થાય કે નહીં? હવે આ સ્પર્શક મિત્રો એટલે કે રિંગ આમ હોય, જોજો ખાસ રિંગ આ રીતે હોય. અહીંયા મિત્રો તમારે સ્પર્શક દોરો એટલે આમ થાય, એટલે મિત્રો આ કઈ દિશામાં જો કહેવાય? અંદર જો કે નહીં બોર્ડમાં આ રિંગ હોય, આમ વર્તુળ હોય, આ વર્તુળાકાર. સમજણ પડી ગઈ ને તમને? તો મિત્રો આ બિંદુ આગળ મારે જોતું હોય તો અહીંયા સપોઝ આ બિંદુ અહીંયા નો હોત ને અહીંયા હોત તો મિત્રો ક્યાં આવે તમારે? તો બહાર તરફ આવે. આ ડીબી રેડી ગયા નહીં? લખીએ કે બહાર તરફ. અહીંયા જે છે મિત્રો હું છું તો અંદર, એટલે કે બોર્ડમાં કોણ? તો ડીબી ની દિશા જે છે મિત્રો અંદર મેળવી આપણે શું કરીશું? ક્રોસ. યાદ કરો
આમ તીર જાતું હોય તો આપણે પાછળથી કેવું લાગે, નજર જાતું હોય તો સોગડી લાગે, ને આવતું હોય તો મિત્રો કેવું લાગે તમને, બહાર જો આ કેમ જો આવતું હોય કેવું લાગે, તો પોઈન્ટ લાગે. તીરની વાત છે. દિશા આપણે નહીં ભૂલીએ મિત્રો, ધ્યાન આપજો. તો અહીંયા મિત્રો તમારે જો દિશા હોય તો અહીંયા ડોટ હોય, અહીંયા મિત્રો દિશા ક્રોસ હોય. તમને કઈ રીતે આપી છે ટેક્સ્ટબુકમાં, તો તમને કદાચ આ બાજુ હશે તો તમારે ડોટ હશે. બરાબર છે મિત્રો, એટલું થઈ ગયું. હવે જો આ બે વચ્ચેનો કઈક એંગલ બને અને ક્રોસ ગુણાકાર થાય, આઈડીએલ. બરાબર છે કે નહીં? જો આ 90 ડિગ્રી જેવું થઈ જશે. તમે કેલ્ક્યુલેટ કરશો ને એટલે કાઈ વાંધો નહીં, આપણે હવે જોઈએ. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે આમ છે, બરાબર છે. આ જે છે ડીબી ક્યાં છે? અંદર તરફ છે. આમ છે, ઓકે. આ આમ છે, આઈડીએલ ઉપરની બાજુએ છે, એટલે કે આઈડીએલ આમ છે, આ આમ છે, અને ડીબી જે છે એ અંદરની બાજુએ છે. હવે લોજિક તમને હું જે કહેવા માંગુ છું અહીંયા, ઓકે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આઈડીએલ જેટલા પ્રવાહ ખંડને લીધે હવે મિત્રો આપણે મેઈન પ્રશ્ન શરૂ છો કે હવે આઈડીએલ જેટલા પ્રવાહ ખંડને લીધે આર અંતરે ઉત્પન્ન થતું પી બિંદુએ ચુંબકીય ક્ષેત્ર જો ડીબી સદિશ હોય તો એ સદિશ રાશિ છે મિત્રો. જેમ વિદ્યુત ક્ષેત્ર સદિશ એમ ડીબી પણ જોની દિશા મળી ને સ્પર્શકની દિશામાં, તો પણ મિત્રો એ પણ સદિશ છે. મિત્રો આવડું છે v બરાબર r cos ઓમેગા આપણે કરતા હતા ને એવી રીતે તમારા ડીબી મેળવવાનું આવે. આપણે હજી થોડી વાત છે, હવે આની હારે સરખામણી કરવાની છે મેન મિત્રો. આપણે શું કરવાનું છે? હવે આની હારે મેન જે છે આની હારે સરખામણી કરીશું મિત્રો. કામ કરી લો. તેથી ડીબી જે છે કોના કોના પેલા તો સમપ્રમાણમાં કે કાઢ નાખે તો મિત્રો અહીંયા આવું આવે છે. મિત્રો અહીંયા વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર તો એ ફાઇનલ છે કે નહીં? પ્લસ ક્યુ ને લીધે બહારની બાજુ, માઇનસ ક્યુ ને લીધે અંદરની બાજુ. પ્લસ ને માઇનસ હોય તો પ્લસ થી માઇનસ તરફ, માઇનસ થી પ્લસ તરફ નહોતું પાછો. ત્યાં બંધ ગાળો હતો નહીં. બંધ ગાળો કોને કહેવાય ખબર પડે ને? પ્લસ થી માઇનસ હોય, પાછું માઇનસ થી પ્લસ જ હોવું જોઈએ જરૂરી છે. એ બધું આપણે વાત કરીએ તો અહીંયા ડીબી જે છે કોના સંક્રમણમાં હોય? તો અહીંયા ડીક્યુ હતો, તો અહીંયા કોણ છે મિત્રો? વાત કરો તો આઈડીએલ છે, તો આપણે કરવાનું આઈડીએલ. અહીંયા આર હેટ હતો, તો અહીંયા કોણ છે? આર હેટ તો છે જ, એનો વાંધો નથી. આર અંતર એડી આર હેટ, પણ અહીંયા ક્રોસ આવશે મિત્રો, લંબ છે એટલે ઓલી દિશામાં જ હતો. સમજો પડી ગઈ કે નહીં? અહીંયા શું આવશે? ક્રોસ આવશે, લંબ છે મિત્રો. છેદમાં શું છે? તો આર સ્ક્વેર. તો આપણે મિત્રો અહીંયા કે ડિસ્ટન્સ તો શું છે? આના લીધે આર સ્ક્વેર જ છે. આ ઓકાના લીધે અહીંયા કહેલું છે આપણે પી બિંદુ એ ચુંબકીય ક્ષેત્ર. બરાબર છે કે નહીં? એટલું ઓકે. હાલો હવે મિત્રો સમપ્રમાણને દૂર કરવો છે. અહીંયા મિત્રો જે છે ડીઈ સમપ્રમાણ દૂર કરીને 1/4πε0 તમારે એનસીઆરટી પ્રમાણે આપ્યું છે. બરાબર છે મિત્રો. અહીંયા આર હેડ છે ને આપણે આર માનક લખવું હોય તો શું કરાય? તો તમને ખબર છે કે એકમ સદિશને તમારે સદિશ રૂપે લખવું હોય તો આર સદિશ છેદમાં માનકમાં આર મૂકવું પડે. એટલે કે અહીંયા આર સદિશ છેદમાં માનકમાં આર મૂકો એટલે આર ઘન થઈ જાય. રેડી છે કે? ઓકે. હાલો મિત્રો અહીંયા કેથી આપણે ડીબી કેટલો મળશે? તો ડીબી આપણને મળશે ઇઝ ઇક્વલ ટુ દૂર કરીએ એટલે તમારે સમપ્રમાણની નિશાની એક તો હોય ગઈ, એક થઈ ગયું. સમપ્રમાણની નિશાની જાય એટલે તમારે સમપ્રમાણની જગ્યાએ તમારે અચળાંક મૂકવો પડે. અહીંયા તમે મૂકો તો 1/4πε0. તો મિત્રો અહીંયા 1/4π તો આપણે મૂકશું જ તે, પણ 1/ε0 ની જગ્યાએ તમે ઉપર અહીંયા મૂકશું આપણે μ0 મિત્રો. હમણાં કહેશું આ μ0 શું છે. અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી હતી ને ε0, યાદ છે ને? તો અહીંયા શું છે આપણે કહીશું હમણાં તમને. બરાબર છે? બહુ ટેન્શન ન લો. આ μ0 હું છે તમને કહી દઉં. અને મિત્રો વંચાય હું મ્યુ માઇક્રો આપણે આવતો જ ને માઇક્રો. ઘણા કે માઇક્રો 0 નહીં. હવે હમણાં ધ્યાન આપજો ખાસ. માઇક્રો 0 નો કહેતા, આને કહેવાનું છે મયુ. બરાબર છે? μ0. અને dq ની જગ્યા આપણે શું છે? તો આઈડીએલ છે મિત્રો. જો છે કે નહીં? પછી ક્રોસ r છે કે નહીં? એનું મૂલ્ય પછી હું લઉં. પેલા તો અહીંયા r છે ને r હેટ નું સદિશ કરી નાખું તો છેદમાં મિત્રો મારે પાછો માનકમાં r મૂકવો પડે અને r સ્ક્વેર તો છે મિત્રો. અહીંયા શું છે? μ0 છેદમાં 4 હવે આનું મિત્રો પછી મૂલ્ય લઈ લઈએ આપણે. તો તમને ખબર છે કે આઈડીએલ ક્રોસ r આપણે કરીએ એટલે કે એનું મૂલ્ય લઈએ એટલે કે અહીંયા ડીબી નું મૂલ્ય મળે કે નહીં? તો જો મિત્રો અહીંયા મૂલ્ય મૂકે, આખા મૂલ્ય મૂકે. આ તો અચળ છે, આ અચળ છે. આ જે છે એ બદલા કરે એને તમને સદિશ છે ને એટલે એ અચળ જ કહેવાય. તો આઈડીએલ યાદ કરો, a ક્રોસ b નો ગુણાકાર યાદ છે થાય ને કે ભાઈ? a ક્રોસ b યાદ છે મિત્રો? અહીંયા તમને બધાને ખબર છે ને r હેડ એટલે કે r સદિશ
છેદમાં માનાંકમાં થાય. રેડી છે? એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. મિત્રો તમને પેલા ક્રોસ ગુણાકાર ખબર છે? A ક્રોસ B એટલે શું થાય? તો આપણે એની વાત કરવી પડે. હવે અહીંયા મિત્રો હવે થોડું ભૂંસી નાખ્યું પેડનું ઉપર કામ કરીશું આપણે. બરાબર છે? અંગૂઠાનો નિયમની નોંધ ભૂલતા નહીં પાછા. મિત્રો એટલી થિયરી તમારે વ્યવસ્થિત રીતે થઈ જાય પછી આયા જે સૂત્ર એમાં આપણે એક મૂલ્ય લેવાનું છે. તમને બધા મિત્રો સદિશ ગુણાકારની ખબર હોવી જોઈએ કે બે સદિશોના સદિશ ગુણાકાર તમે કઈ રીતે કરી શકો. તો A ક્રોસ B સદિશ હોય તો આનું મિત્ર મૂલ્ય એટલે કે A B માનાંકમાં A માનાંકમાં B આ પણ લખતો નથી હું sin θ. રેડી કે નહીં મિત્રો? સીધી જ વાત છે. તો એ રીતે મિત્રો અહીંયા આપણે વાત કરવી છે આપણે. તો અહીંયા મિત્રો મૂલ્ય લીધું એટલે કે dB સદિશ નીકળી જાય અને dB થઈ જશે μ0 તો શેષ તે છેદમાં 4 પાઈ IDL સદિશ વ્યુ જાય મિત્રો અને R આવી જાય અને મિત્રો હું આવી જાય ક્રોસ છે એટલે વચ્ચે એક તો જો AB તો છે એટલે અહીંયા IDL હતું અને આને A કયો આને B કયો. તમે હાલો તમે સીધું સમજી શકો. એની જગ્યાએ IDL મૂકી દીધું, R ની જગ્યાએ આ B ની જગ્યાએ R મૂકી દીધું. હજી મિત્રો હું રે ખૂણો એમાં આવશે તો sin θ એટલે મિત્રો છેદમાં હજી આપણે આવશે R નો અહીંયા ઘન. બરાબર? મૂલ્ય કાઢો એટલે ઘન. એક એક આને મિત્રો ઉડી જાય તો તમને અહીંયા જવાબ મળે μ0 ડિવાઇડ બાય 4 પાઈ IDL sin θ છેદમાં R નો સ્ક્વેર. બરાબર છે? આવું પણ તમને મળી શકે છે. તમને બધું જે મળ્યું છે એ જ વાત છે. આ dB નું મૂલ્ય એટલે મિત્રો સદિશ વ્યુ છે, બીજું કાંઈ નહીં. આવી પણ વાત કરી શકાય, એમાં કઈ વાંધો છે એમ નહીં. હવે મિત્રો આ sin θ કોની વચ્ચેનો ખૂણો છે? તો એ તમારા અહીંયા હતું IDL અને R વચ્ચેનો ખૂણો છે. જો છે કે નહીં? આને લખ્યું તો આ રીતે કાઢ નાખો કેમ કે એ આપણે જરૂર હતી નહીં એની. તો મિત્રો અહીંયા જે તમારે એંગલ બને એને θ કહી દેવાનું એટલે કે IDL અને આ R વચ્ચેનો ખૂણો મિત્રો કેટલો? તો અહીંયા જો θ કહેવાનું તમારે આ રીતે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે θ કહી ગયો તો મિત્રો એ જે એંગલ હોય 90 હોય તો 90, 60 હોય તો 60, 70, 80 જેટલો થાય એટલો. ઘણાને એમ થાય કે મારે આ પોઈન્ટના લીધે અહીંયા મેળવવું છે ચુંબકીય ક્ષેત્ર. તો મિત્રો ક્યાંય મળે, અહીંયા મળે. અહીંયા મિત્રો જો ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો અહીંયા પણ મળે તમને. મિત્રો અંદર તરફ છે, અહીંયા જે છે મિત્રો એ બહાર તરફ છે. અહીંયા તમે આપી આપો કે આ જેટલું જે છે એ અંદર તરફ છે એવું લખી શકો, એવું કઈ નથી. અથવા તો તમે અહીંયા સદિશ લખો ને મિત્રો તો અહીંયા પહેલા સૂત્ર લખી આપો કે અંદર તરફ ક્રોસ નિશાની અને અંદર તરફ તમે દર્શાવી શકો છો. બરાબર છે મિત્રો? એટલી વાત આપણે પૂરી કરી. હવે પછી મિત્રો એમાં હું કઈ વસ્તુ છે આપણે જોઈએ. મિત્રો μ0 છેદમાં 4 પાઈ જે છે એ અચળાંક છે. બરાબર છે? આ તો અચળ છે મિત્રો. આપણે જે ઓલામાં કે લખતા હતા એની જગ્યાએ અહીંયા આવું છે μ0 છેદમાં 4 પાઈ. અથવા તો આપણે જે 1/4 પાઈ એપ્સિલોન 0 જે વિદ્યુત શાસ્ત્રની અંદર તો એ ચુંબકીય શાસ્ત્રની અંદર μ0 છેદમાં 4 પાઈ છે. બરાબર છે? એટલે કે 1/0 તો અહીંયા μ0 એમ કહી શકાય. એટલે કે તમારે આવું કહી શકાય. જો તો સીધી વાત છે, સરખામણી કરવી તો અહીંયા તો 1/4 બે બાજુ ખોટ પડતો હોય, બીજું કઈ છે નહીં. અહીંયા તમે 4 પાઈ વડે ભાગો તો અહીંયા મિત્રો ભાગવું પડે તો થઈ ગયું મિત્રો અચળ પાછું સરખું. તો અહીંયા તો 1/0 તો અહીંયા જે છે એ μ0 છે. અહીંયા તો મિત્રો d ગયું તો અહીંયા જે છે એ IDL છે. રેડી કે નહીં મિત્રો? અહીંયા તો વિદ્યુત ભાર ગયું તો અહીંયા જે છે IDL છે. અહીંયા તો અહીંયા R છે. અહીંયા તો DE તો અહીંયા જે છે DB છે. B એટલે કે મેગ્નેટિક ફીલ્ડ છે. બરાબર છે મિત્રો? હવે જે આપણો પ્રશ્ન છે તો આ μ0 છે શું? લખીએ આપણે μ0 છે હું એને કહેવાય મિત્રો ચુંબકીય ક્ષેત્ર જે છે એની પરમિએબિલિટી એટલે કે શૂન્યાવકાશની પરમિએબિલિટી છે. આનું નામ છે શૂન્યાવકાશ. આ 0 મૂકીએ ને એટલે શૂન્યાવકાશ લાગે. એપ્સિલોન 0 માં શૂન્યાવકાશની પરમિટિવિટી તો એની જગ્યાએ શૂન્યાવકાશની પરમિએબિલિટી. ઓલા બધું પરાવૈદ્યુતાંક યાદ કરો. એપ્સિલોન 0 જે છે એ શું હતું? શૂન્યાવકાશ જે છે પરમિટિવિટી જેનું ગુજરાતી પરાવૈદ્યુતાંક. અહીંયા મિત્રો શું છે? તો અહીંયા જે છે પરમિએબિલિટી એટલે કે પારગમ્યતા છે. એનો ગુજરાતી મિત્રો છે પારગમ્યતા. આમ વિચિત્ર લાગે ને? કાંઈ વાંધો નહીં, એ તો લાગે. બરાબર છે? આનું ટેન્શન લેવાનું નથી. IDL મિત્રો જે છે આપણી પાસે છે પ્રવાહખંડ.
આર જે છે એ મિત્રો સદિશ હોય, આ એકમ સદિશ છે, બરાબર છે. આર હોય તો મિત્રો એ સદિશ છે ખાલી. કોની દિશાનો? તો મિત્રો એવું અત્યારે નથી, દિશા તો જે વિરુદ્ધ છે એટલે ચુંબકીય ક્ષેત્ર તરફનું આપણે લઈએ કે ખાલી દિશા નથી એની, બરાબર છે. ને ડીબી જે છે મિત્રો કેવાનું કે ચુંબકીય ક્ષેત્ર ક્યાં બિંદુ આગળનું મિત્રો? તો પી બિંદુ આગળનું મિત્રો શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. તો મિત્રો એટલી ચર્ચા જે છે એ આપણે અહીંયા છે. હવે મિત્રો ડીબી જે છે ખરેખર શું કહેવા માંગે છે, ડીબી શું કહે છે એ જોઈશું. મ્યુ0 નો એકમ આપણે જોવાનું છે. ડીબી નો એકમ જોઈ લઈએ. એટલું થઈ ગયું તમારે. પછી હું ડીબી ના એકમની વાત કરું છું મિત્રો. તો તમારે ડીબી જે છે અહીંયા ચુંબકીય ક્ષેત્ર એનો એકમ શું લેવો, પેલો તો એ પ્રશ્ન થાય ને. તો મિત્રો અહીં ડીબી એટલે કે ચુંબકીય ક્ષેત્રનો એકમ ટેસ્લા નામના વૈજ્ઞાનિકની યાદમાં ટી કહેવાનું, એટલે કે ટેસ્લા છે. લખીએ ટેસ્લા. આપણે નિકોલા ટેસ્લા જે કહીએ છીએ એ જ ટેસ્લા, બીજો કઈ નવો ટેસ્લા નહીં. તમને બધાને ખબર છે કે ટેસ્લા જે છે ને એ બહુ મહાન વૈજ્ઞાનિક હતો. એસી પરવાનો શોધનો શ્રેય જે જાણે જાય છે, પણ એસી ની અંદર એકમો પછી કેમ પરવાનો એકમ એકવાર નક્કી થઈ ગયો એમ્પિયર. આવો બરાબર છે. તો એમ્પિયર પૂરું થઈ ગયું કે નહીં, પછી હવે એમ્પિયર પાછો કેમ નામ આપવું? એટલે પછી એને ચુંબકીય ક્ષેત્રનો એકમ જે છે સાયન્ટિસ્ટોએ ટેસ્લાના માનમાં ટેસ્લા આપી દીધો છે, બરાબર છે મિત્રો. ચુંબકીય ક્ષેત્ર બીનો એકમ જે છે એ ટેસ્લા થશે. મ્યુ0 જે છે એની વેલ્યુ જે છે મિત્રો 4 પાઈ ગુણ્યા 10 - 7. હવે મિત્રો તમારે આનો એકમ જો તો મને ખબર છે બતાવીને એકમની જરૂર છે કે આનો એકમ શું છે, યુનિટ શું આનો, બરાબર છે. તો આપણે મેળવવું પડે. મેળવવો છે ને ભાઈ, મેળવવો તો પડશે જ ને. ક્યાં જઈશું? આનો એકમ જે છે મને ખબર છે કે ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ છે, પણ તમને ન ખબર હોય ને. મને ખબર છે, હું તો સીધું લખી નાખવા ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. પણ તમે ક્યાંથી ગોતશો? કે સાહેબ હવે અમે તો ક્યાંથી ગોત્યું? ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ છે તમને ખબર છે, અમારે ગોતવું હોય તો તમારે શું કરવાનું? ખાલી આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ખાલી મ્યુ0 ને કરતા બનાવવાનો. તેથી અહીંયા આપણે મ્યુ0 ને કરતા બનાવીએ તો ડીબી ગુણ્યા 4 પાઈ અને r² ઉપર આવે. છેદમાં શું આવે? તો આઈડીએલ ને sin θ નો એકમ કઈ લખવાની જરૂર નથી. આ 4 પાઈ ના એકમની કઈ જરૂર તો છે નહીં. તો મિત્રો ડીબી નો એકમ શું છે? તો ટેસ્લા છે. આનો શું થાય? તો મીટર સ્ક્વેર થાય. આનો શું થાય છે? તો એમ્પિયર. અને આ પ્રવાહનો એકમ એમ્પિયર અને ડીએલ લંબાઈનો એકમ શું થાય? તો મીટર થાય. મીટર એક મીટર ઉડે તો ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર એટલે કે ટેસ્લા મીટર. આ એમ્પિયર ઉપર આવે એમ્પિયર ઇન્વર્સ ગયો. તો મિત્રો તમને હવે ખબર પડી ગઈ ને કે આનો યુનિટ શું છે? મ્યુ0 એટલે કે શૂન્યાવકાશની પરમિએબિલિટી જે છે એનો એકમ, એટલે કે પરાવૈદ્યુતાંક. શું કહેવાય? શૂન્યાવકાશનો પરાવૈદ્યુતાંક એનો સોરી તો એપ્સિલોન 0, પણ શૂન્યાવકાશની પારગમ્યતા સમજો ખાસ. પરાવૈદ્યુતાંક નો શીખતા મ્યુ0 એટલે કે પારગમ્યતા છે. નવીન લાગે કે પારગમ્યતા કેવું લાગે, પણ છે એનું નામ તો છે, બરાબર છે. તો મિત્રો એનો એકમ છે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર અથવા તો ટેસ્લા મીટર એમ્પિયર ઇન્વર્સ. આ તમને યુનિટ મળી ગયો છે મિત્રો. હવે પછી જે છે ને થોડીક સરખામણી છે. કોની? તો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર જે છે એની સરખામણી કરવામાં આવેલી છે. એ પણ જો આપણે જોયું તો જોઈ શકીએ છીએ, બરાબર છે. આપણે એવું લાગે તો એ આપણે આગળ લેક્ચરમાં જોઈશું મિત્રો. આ પોઈન્ટ જેથી તમને આવડવો જોઈએ. આનો ઉપયોગ આપણે આગળ રિંગની અંદર આઈડીએલ ક્રોસ r સમજી લેજો મિત્રો. સૂત્ર કે db સદિશ IDL ક્રોસ r હેટ છેદમાં તો અહીંયા r સદિશ તો છેદમાં r ઘન અને મિત્રો ઓછું હતું મ્યુ0 છેદમાં 4 પાઈ નો ઉપયોગ કરીને રિંગના લીધે કોઈ બિંદુ આગળ ઉદ્ભવતું એની અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિષુવરેખા ઉપરનું ચુંબકીય ક્ષેત્ર આપણે મિત્રો મેળવવાનું છે, ભૂલતા નહીં. એટલે મિત્રો આ સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે કે સૂત્ર સીધું શું મળે? તો મિત્રો યાદ ન રહે તો તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્રની હારે સરખામણી કરીને પણ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ પાકું કરી શકો છો. કાંઈ અઘરું છે નહીં મિત્રો. આ જો અચળાંક તમે દૂર કરો સમપ્રમાણો આવે એટલે કે મિત્રો ડીબી કોના સમપ્રમાણમાં થાય? અહીંયા મિત્રો તમે r હેડ આપો તો અહીંયા r². તો મિત્રો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં થાય, પ્રવાહખંડના સમપ્રમાણમાં થાય કે નહીં મિત્રો? તો
તો આ જે નિયમ જે છે એ જ નિયમ કોનો છે? તો જે આપણે વિદ્યુત ક્ષેત્ર માટે ભણ્યા છીએ તે જ નિયમની હારે બાયો સાવરનો ચુંબકીય ક્ષેત્રનો નિયમ એક્ઝેક્ટલી મળતો આવે છે એવું કહી શકાય. મિત્રો આજનું હોમવર્ક આપણે લખી નાખો કે હોમવર્કમાં બાયો સાવર જે છે એનો નિયમ 2 વખત આ જે તારવણી ને છે એ લખવાનો છે. મિત્રો આકૃતિ આ દોરવાની છે. મિત્રો તમે આ બિંદુ આગળ લ્યો તો મિત્રો તો અહીંયા ઉઠી જાય. તમે કહી દો બરાબર. આ મિત્રો તમારો વળી આ સદિશ આને આગળ મિત્રો શું છે તમને આપ્યું છે. તો અહીંયા કેવું આપ્યું છે? તો જે છે એ મિત્રો આ સદિશ કરો તો મિત્રો પ્રવાખંડ તો આ જ રહે બરાબર છે. અથવા તો મિત્રો તમે અહીંયા લઈ શકો તો આ પ્રવાખંડ તો મિત્રો ખૂણો આ જે છે θ છે. તો મિત્રો આ સદિશ આમ અહીંથી મિત્રો શું મિત્રો આમ. તો મિત્રો સૂત્રમાં જે છે એ છેદ નહીં થાય અંદર અને બહાર દિશા. એટલે કે આપણે એ વાત કરીશું કે અંદરની દિશા જે છે ઋણ હોય અને બહારની ધન હોય. એ જ્યારે આવે મિત્રો ત્યારે આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા કરી લઈશું. અત્યારે ખાલી એમને રાખો તમે. અત્યારે બહુ આપણે ડિટેલમાં જવું છે નહીં. અત્યારે મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ. આવું તો મિત્રો જે છે આપણે આગળના લેક્ચરમાં જોઈશું. હોમવર્ક ખાસ ભૂલતા નહીં બરાબર છે. બાયો સાવરનો નિયમ 2 વખત તમારે લખવાનો છે અને છે જ તે બરાબર છે મિત્રો. તો આજે આપણે ત્રીજા લેક્ચરની અંદર બાયો સાવરનો નિયમ એટલો રાખશું. એની હારે સરખામણી જે કરી છે વિદ્યુત ક્ષેત્રની ચુંબકીય ક્ષેત્ર સાથેની આપણે હવે પછીના લેક્ચરમાં મિત્રો એ જોવાનું છે. આપણે એ પછી જોઈશું અને આગળનો પણ પોઈન્ટ ચાલે એટલો આપણે એ લઈશું બરાબર છે મિત્રો. તો આજે આપણે એટલું રાખીએ.